આ તમે શું બોલો છો? તમે આવું કેમ કરી શકો? આમાં મારો શું વાંક? જો ભાઈ, તારો કોઈ વાંક નથી, પણ મને ઉપરથી ઓર્ડર છે એટલે હું તને કામ પર નહીં રાખીશું. અરે શેઠ, તમે જો મને નોકરીમાંથી કાઢી મૂકશો તો પછી હું મારા પરિવારને જમાડીશ છું. અરે મને તમે થોડું તો વિચારો. જો ભાઈ, હું તારી કોઈ મદદ નથી કરી શકું. તને ને તારી પત્નીને આટલા દિવસ કામ પર રાખ્યા હતા ને, પણ સોરી, હવે હું નહીં રાખી શકું. આ તો ક્રિસ લાગે છે, પણ આ રીતે હાથ જોડીને શું કામ વાતો કરે છે? પ્લીઝ શેઠ, આવું નહીં કરો. ઠીક છે, તમારી શું મજબૂરી છે એ મને નથી ખબર, અને અત્યાર સુધી તમે અમને કામ પર રાખ્યા એના માટે હું તમારો આભારી છું. શંભુ કાકા, ક્રિસ, તું આ લોકોને હાથ જોડીને વિનંતી શું કામ કરે છે? તું કોણ છે એ આ લોકોને ખબર નથી લાગતી? શંભુ કાકા, તમે શાંતિ રાખો, તમને કંઈ નથી ખબર. ક્રિસ, મને બધી જ ખબર પડી ગઈ છે. ઓ કાકા, આ એવો તો આ કોણ છે? કઈ મોટો કોઈ શેઠ છે? તમને ખબર છે આ કોણ છે? આ છે એમએસબી ગ્રુપ ઓફ હોટલના માલિક ઉર્મિલા નાણાવટીના દીકરા ક્રિસ નાણાવટી. એ ધારે ને તો તમારા જેવી 10 સાઇટ ખરીદી શકે છે, પણ મજબૂરીમાં એને અહીંયા મજૂરી કામ કરવું પડે છે. પણ હવે એને આ કામ નહીં કરવું પડે. ક્રિસ સર, અમે તમને ઓળખી ન શક્યા, મને માફ કરી દો. અમે તમારી સાથે જે પણ વર્તન કર્યું છે ખરાબ, એના માટે હું દિલગીર છું. મને માફ કરશો. પ્લીઝ, તમે હાથ ના જોડશો. જ્યારે મને ક્યાંય કામ નહોતું મળતું ત્યારે તમે અમને કામ પર રાખ્યા અને મારું ઘર ચલાવ્યું, અને એના માટે જિંદગીભર હું તમારો આભાર નહીં ભૂલું. થેન્ક યુ શેઠ. ચાલો શંભુ કાકા. એક મિનિટ ક્રિસભાઈ, આ તમારા બંનેનું આજ સુધીનું મહેનતાણું, અને મારા લાયક કંઈ કામ હોય તો મને જણાવજો. ભલે. અરે વર્ષા, શું થયું? તું કેમ રડે છે? બેટા, હું તારી લાગણી સમજી શકું છું. મને લાગે છે કે તારે જઈને રાધાને મળી આવવું જોઈએ. બા, મને રાધાની બહુ જ યાદ આવે છે. મારું મન બહુ છે એને જોવા જવાનું, પણ આ કિયારા મને એને મળવા નહીં દે. અરે કિયારાનું ટેન્શન તું ના લઈશ, હું છું ને. આ કિયારાને ખબર પણ નહીં પડે ને એ રીતે હું તને રાધાને મળવા મોકલીશ. હા, અરે આપણી સાથે કૂતરું પણ થોડોક ટાઈમ રહ્યું હોય ને તો આપણને એની સાથે લાગણી બંધાઈ જાય છે. અને આ રાધા તો 20 વર્ષ કરતાં પણ વધારે આપણી સાથે રહી છે, તો એ તો માણસ છે. બરસા, હું તારી લાગણી સમજી શકું છું,
બા હા તો તમે સાચે મારી મદદ કરશો હા રાધાને મળવામાં હા હા ઠીક છે બા વર્ષા હા બા કિયારા આટલી જુવાન છે ને છતાં પણ મને ઓર્ડર કરે છે એણે મારી પાસે જ્યુસ મંગાવ્યું બોલ આખો દિવસ મારા માટે આ લઈ આવો મારા માટે પેલું લઈ આવો એના બધા કામ કરવામાં જ હું તો દાદરા ચઢ ઉતર કરવામાં થાકી જાઉં છું મારા પગ બહુ જ દુખે છે બેટા પણ શું કરું આ ઘરમાં રહેવું હશે ને તો મહારાણીના ઓર્ડર તો આપણે માનવા જ પડશે નાના બા તમે એક કામ કરો તમે શાંતિથી બેસો હું કિયારા માટે જ્યુસ લઈ જાઉં છું તમે બેસો શાંતિથી જો સાંભળ કતારગામ પાસે જે સોસાયટીની પાછળ ખુલ્લી જગ્યા છે ને ત્યાં હું આવું છું તો ત્યાં આવી જા ત્યાં આવીને તને કહું છું કે કોની સોપારી આપવાની છે આ કોની સોપારીની વાત કરે છે હા હા એડવાન્સ પૈસા આપી દઈશ પણ હા એક વાત યાદ રાખજે આ સોપારી મેં તને આપી છે એના વિશે કોઈને ખબર ના પડવી જોઈએ સમજી ગયો હા હું નીકળીશ ત્યારે તને કોલ કરીશ ચાલ મૂક કેટલી વાર થઈ ગઈ હજી સુધી બા જ્યુસ લઈને નથી આવ્યા હું અંદર આવી શકું છું અરે આવો આવો વર્ષાબેન આવો ગુડ આ મને ગમ્યું મારા રૂમમાં હંમેશા આવી રીતે નો કરીને જ આવવાનું બાએ તારી માટે જ્યુસ મોકલ્યું છે થેન્ક યુ હવે મને ખબર પડી જશે કે મારી શંકા સાચી છે કે નહીં વર્ષાબેન તમારું વિચારવાનું જ્યાં પૂરું થાય છે ને ત્યાંથી જ તમારી શરૂઆત થાય છે આટલા થોડા સમયમાં તારી સાથે આટલું બધું થઈ ગયું ક્રિસ એની તો કલ્પના પણ નથી કરી શકતો અને સલામ છે તારી અને રાધાની બહાદુરીને કે તમે આટલી ખરાબ પરિસ્થિતિમાં પણ એકબીજાનો સાથ નથી છોડ્યો અને તમારા પરિવાર પર આવેલી મુસીબત સામે તમે ઢાલ બનીને ઊભા છો પણ ક્રિસ આપણે જ્યાં પહેલા કામ કરતા હતા તું ત્યાં કેમ ન ગયો હું સૌથી પહેલા ત્યાં જ ગયો હતો શંભુ કાકા પણ ત્યાંનો ઓનર બદલાઈ ગયો અને ત્યાં કોઈ જગ્યા પણ ખાલી નહોતી એના પછી મેં ઘણી જગ્યાએ પ્રયત્ન કર્યો પણ મને ક્યાં કામ મળ્યું જ નહીં ઘર ચલાવવા માટે પૈસાની પણ જરૂર હતી એટલે મારે આ મજૂરી કામ કરવું પડ્યું મારા એકલાના પૈસાથી ઘર ચાલે એવું નહોતું એટલે રાધા પણ મારી સાથે કામ કરવા લાગી અને એની સાથે આવું બન્યું શાંત થઈ જા ક્રિસ એમ પણ ઈમાનદાર લોકોને કળિયુગમાં તકલીફ ભોગવવી જ પડે છે આ જમાનો જ ખરાબ માણસોનો છે તો એના માટે પોતાના જીવનના સિદ્ધાંતોને નેમે મૂકવાના શંભુ કાકા ના ભગવાન આપણી પરીક્ષા લેતો હોય છે પણ આપણે સત્યનો માર્ગ ક્યારે નહીં છોડવાનો હા હેલો હા મેડમ મેં ડૉક્ટર સાહેબને કહ્યું છે કે હું આવતીકાલ સુધી બધા પૈસા ભરી દઈશ જી હા મેડમ